ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન એફઆરસી એટલે કે ફી નિયમન સમિતિનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શાળાઓની ફી વધારાનો મુદ્દો ઉઠાવ્યો અને આક્ષેપો કર્યા છે કે ફી મામલે એફઆરસી અને શાળાઓનું મેળાપીપળું ચાલે છે અને શાળાઓ ડબલ ફી વસૂલતા હોવાનો ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે। સાથે ઇમરાન ખેડાવાલાએ એવું પણ કહ્યું છે કે એફઆરસી કમિટી બનાવવામાં આવી છે તે યોગ્ય કામ નથી કરતી। આ મામલે શિક્ષણ મંત્રીએ તેમને ગૃહમાં જવાબ પણ આપ્યો। સાથે ધારાસભ્યના આક્ષેપો જવાબ ગૃહની બહાર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આપ્યા। કસવાલાએ ઇમરાન ખેડાવાલાના તમામ આક્ષેપોને ફગાવ્યા અને એફઆરસીની ભૂમિકા અને ફી નિયમનની ગાઈડલાઈન પણ સ્પષ્ટ કરી છે। સરકારના જવાબના અંદર કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી કે કઈ કઈ શાળાઓ આવી આ પ્રકારની ફી વસૂલ કરે છે અને કેટલી સંખ્યામાં છે તેની સરકાર તરફથી કે મંત્રી તરફથી કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવી। મારા પાસે જે માહિતી પ્રમાણે ઘણી બધી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરે છે, જેના કારણે તેના પરિવારના જે ઘણા બધા લોકો છે, વાલીઓ છે, એ પણ અમારા પાસે આવે છે કે આ શાળાઓ અમારા પાસેથી ડબલ ફી વસૂલ કરે છે। પરંતુ આ કમિટી છે, કમિટીનો કોઈ પણ હું સમજુ છું કે જે કમિટીના પાસે જે સત્તા છે તેનો ઉપયોગ નથી કરતી। પરંતુ મને એવું લાગી રહ્યું છે કે એફઆરસીના જે સભ્યો છે એ શાળાઓ સાથે મેળાપાણી કરીને પોતપોતાનું કામ કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે। એફઆરસી પાસે બિલકુલ કઈ ફી માન્ય રાખવી, કઈ ફી કયા ખર્ચાઓ અમાન્ય રાખવા એની નિયત ગાઈડલાઈન હોય છે ને એના આધારે જ આવા અનેક ઉદાહરણો મારી પાસે છે। પરંતુ એફઆરસીએ જે પ્રકારે ફીની માગણી કરતી હોય છે એની સ્પષ્ટ જોગવાઈઓના આધારે કેટલાક ખર્ચાઓ માન્ય અને અમાન્ય કરીને એમની ફી નિયત કરતી હોય છે। એવી જ રીતે દંડાત્મક કાર્યવાહી આવા કોઈ એફઆરસીના નિર્ણયને કોઈ માને નહીં, કોઈ સંસ્થા વધારાની ફી ઉઘરાવે તો એને વિદ્યાર્થીઓને રિફંડ આપવાની સાથે એવી સ્કૂલોને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે। કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ પણ જાણ્યા વગર, જોયા વગર કોઈ પણ જગ્યાએ વિધાનસભાના ગૃહની અંદર આવા પ્રકારના પ્રશ્નો ઊભા કરી એફઆરસી જેવી આપણી સંસ્થા જે વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહી છે એના ઉપર શક ઉપજાવી એની કાર્યવાહીને વિક્ષેપ કરવાના પ્રયાસો માનની ઇમરાનભાઈને વિનંતી કરું છું કે બંધ કરવા જોઈએ।